ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે કરેલ પ્રયત્નો બાદ રજૂઆતમાં જ્ઞાનપીઠ વિદ્યાલય દામાવાસ કંપાવવા માટે કરુંડા, રતનપુર, છાવણી, મેઘકંપાના અંદાજે 100 ઉપરાંત બાળકો માટે હિંમતનગર એસટી ડિવિઝનમાં રજૂઆત કરતા આજ રોજ ખેડબ્રહ્મા ડેપો તરફથી એસટી બસના મુકાતા ખેડબ્રહ્મા ડેપોમાં બસની શોભા શણગાર કરી ડેપો મેનેજર વતીથી ગોપાલસિંહ બાપુને શાલ ઓઢાડી સન્માન કરેલું હતું અને બસનું પ્રસ્થાન કરાવેલું હતું। ત્યારબાદ લક્ષ્મીપુરાથી કરુંડા ગામના લોકો દ્વારા પણ સ્વાગત પૂજન બાદ છાવણીના ગ્રામજનો દ્વારા, ત્યારબાદ રતનપુરના અને મેઘજૂના કંપાના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી એસટી બસને વધાવી ડ્રાઈવર કંડક્ટરને સન્માનિત કરી બસ દામાવાસ હાઈસ્કૂલ ખાતે આવતા મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે હાઈસ્કૂલના સ્ટાફ સાથે રેલવે સલાહકાર સભ્ય શ્રી મોહનભાઈ પટેલ, શ્રી લખમસિંહ બાપા, ટ્રસ્ટીઓ વિઠ્ઠલભાઈ, બાબુભાઈ તેમજ આચાર્ય શ્રી શૈલેષભાઈ, સ્ટાફ તથા ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્વાગત કરેલું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન 4 તાલુકા મંત્રી શ્રી અને સ્કૂલના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પી પટેલ સંપૂર્ણ સંકલન કરી દરેક ગામમાં ઉપસ્થિત રહી સૌ ગ્રામજનોને અને ડેપો મેનેજરોને તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।